આ સર્વિસ રોડ જે સામેનો છે એની તકલીફ કેટલા ટાઈમથી છે? અરે માલિક ઘણા ટાઈમથી આમનામ છે અને આ રોજ અમારે જવું પેટના દુખાવા, પેસેન્જર ઠેકડા મારતા હોય પાછળ અને ગાડીમાં નુકસાન થતા હોય. આ ગરીબ માણસ આમ જ મરવાના અમારા જેવા રિક્ષા વાળા, કારણ કે રોજે રોજનું ભેગું કરવું, રોજે રોજનું ખાવું અમારે. અત્યારે અમે જોયું કે જો આ રસ્તો જે છે એ 2 વે છે, બધા આમે જાય છે ને આવે છે. શું કરે માણસની મજબૂરી ભાઈ. આ બાજુ કમ્પ્લીટ નથી, આમ થાય કે રોડ સારો હોય તો આ બાજુ ગાયો ગા લઈને પહોંચી જાય, કારણ કે પેસેન્જર ઉતાવળ કરતા હોય. પેસેન્જર જરાક ખાડો હોય તો કે ભાઈ ધીમે, ભાઈ ધીમે. પણ શું કરવાનું? શું થઈ ગયું? એને કેટલો ટાઈમ થયો ઓલો રોડ? સામેનો રોડ તો કેટલા ટાઈમથી ચાલુ છે. આ તો ખેડૂત એમને જ પડ્યું. આનું કઈ કામ જ નથી થતું હજી કઈ. આ ચોમાસા અને વરસાદની પરિસ્થિતિમાં કેવી તકલીફ? એ તકલીફ કેવી થાય? હજી તો વરસાદ પડ્યો નથી હરખવા. જ્યારે વરસાદ પડશે આપણે ત્યારે જ ખબર પડશે એની કે શું હાલત થાય. જો કે રોડ માં કોઈ હાલશે જ નહીં પછી આમ જ હાલવાનું. એટલે ભલે એક્સિડન્ટ થતા હોય કે જે પણ થતું હોય એ આમ જ હાલવાના બધા. પછી એક્સિડન્ટ ને ભય રે. હા, એ તો રીત ને માલિક. આ જોવો ને અત્યારે તમે ટ્રાફિક જોવો છે, અત્યારે સિંગલ પટ્ટી રોડ છે અને આમાં ડબલ વાહન. ત્યારે પછી અહીંયા રોડ બંધ થાય ત્યારે પબ્લિક પછી આ બાજુ હાલવાનું વધારે. એ તો દેખીતી વસ્તુ હોય ને. શું રજૂઆત છે વહેલી તકે થવું છે? હા, એ તો સારું એમ બધા માટે સારું, રિક્ષાવાળા માટે સારું હોય ને કોઈ પણ પેસેન્જર માટે, કારણ કે એમ્બ્યુલન્સ એ હાલતી જ હોય ને ત્યાં. અહીંયા કઈ બોર્ડ બીજા મારેલા દેખાતા નથી કે એમ છે રસ્તો જાય છે કેવી રીતે લોકો? એ કઈ છે જ ને એવું તો કોઈ વસ્તુઓમાં કઈ યાર બહારનું કોઈ પણ પબ્લિક આવે તેને ખબર જ ન પડે કે ઉપર જવું કે નીચે જવું, ક્યાં જવું એને એમ.